છેલ્લી વાત કરી દઉં આ હેમાંશભાઈ જાડેજા હામાં બેઠા છે કરી દઉં એમના બાપુને જ્યારે કેન્સર થયું અને ડોક્ટરે રજા આપી દીધી અને કહી દીધું કે દિવાળી નહીં આવે 4 દી છે એમાં દવાખાનામાં જીવ જાય એ કરતા તમે ઘરે લઈ જાઓ અને ન્યા જીવ જાય ને તો વધારે સારું આ પુરાવા સાથેની વાત કરું છું મારી તમારી સામે ઊભા છે અને હિમાંશુભાઈ એમના બાપુને ઘરે લઈને આવ્યા અને કાકાની દીકરીની હગાઈ હતી હવે જો આ થઈ જાય તો પછી કરવું શું એટલે પોતે મૂંઝાણેલા હવે મોત તો ભગવાનના હાથમાં છે ને ભાઈ અને ત્યારે મયુરભાઈ એના મિત્ર અને મયુરભાઈએ મનોમન માનતા લીધી ગઈ મઢડા વાળી સોનબાઈ કદાચ કાળ એમ કહી દે કાલ મોત આવી જવાનું છે પણ માં તું તો દુનિયાનું ધ્યાન રાખવા વાળી છો અને માં દિવાળીની વાત તો એક બાજુ રહી પણ એને મનોમન માનતા લીધી ભાઈબંધ આને કહેવાય સાહેબ કે દિવાળી નહીં ડોક્ટરે 4 જ દી કીધા છે દિવાળી નહીં ભલે મોત આવી જાય મોત તો ભગવાન માંથી આવ્યું છે મારા ને તમારા માંથી આવે એમાં નવાઈ ન હોય ભલે મોત આવી જાય પણ માં મઢડાવાળી તને એટલી પ્રાર્થના કરું છું કે દેવ દિવાળી હુંદી જો રૂવાડું ખાંડું થવા દેતો મઢડામાં ખોટ બેઠી હોય હો સાહેબ સત્ય ઘટના હિમાંશુભાઈ જાડેજાના સાક્ષી છે 4 દી રજા આપી દીધી 4 દીમાં આ કેસ ખલાસ છે સાહેબ દિવાળી વહી ગઈ અને બરોબર દેવ દિવાળીની 1 દીની વાર હતી અને એ જાડેજાએ પોતાના પરિવારને બોલાવીને એટલું કીધું કે તમે કોઈ મારી માનતા કરી છે કે કેમ કે મારો જીવ જવામાં પાછો પડે છે અને તેથી હિમાંશુભાઈ મયુરભાઈને ફોન કર્યો કે ભાઈ માનતા કરી હતી કે મેં મઢડાવાળીને આહુડા પાડીને એટલું કીધું તું માં આ પ્રસંગ ન બગડવા દેતી સાહેબ આ બાજુ દેવ દિવાળી પૂરી થઈ અને બીજા દી હુરોજ ઉગ્યો અને 10 વાગે માણસે ખોળિયું ખાલી કરી દીધું સાહેબ જમના બાપને ઝાલી લે અમારી ભગવતીઓ 9 લાખ લોબડિયાળી એવી આધ્યા શક્તિ હોય કે ભગુડાના વાળી મોગલ હોય કે મારી મઢડા સોનલ હોય એટલા માટે એ રમતી આવે માડી રમતી આવે મારી ઓખા દારૂ વાળી મોગલ રમતી